આપ સાંભળી રહ્યા હતા વોટ ચોરી એસઆઈઆર મુદ્દે તેઓએ સ્પષ્ટતા કરી છે। તેઓએ કહ્યું કે અમે કેટલાક લોકો સાથે વાતચીત કરી મતદાન જ્યાં થઈ રહ્યું હતું ત્યાં જઈને જોયું, કોઈ પણ વ્યક્તિએ કમ્પ્લેન નથી કરી કે મતદાન વખતે તેઓને તકલીફ પડી હોય। મહિલાઓને જે 10-10 હજાર આપ્યા તેનો ફાયદો થયો છે। 1.21 કરોડ મહિલાઓને 10 હજાર આપવા ફળી ગયા હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે। બિહારમાં હજુ નીતિશ લોકપ્રિય નેતા છે, ઉંમરની વાત, તેઓના કાર્યની વાત, તમામ મુદ્દા સાઈડમાં થઈ ગયા। આજે દ્રશ્ય હાલમાં આપ જોઈ રહ્યા છો, એ દ્રશ્ય એ સમયના લોકોએ જોયા અને તેને પરવાનગી પણ આપી દીધી કે ચિરાગ પાસવાન तुम भी आगे बढ़ो, जेडीयू સાથે તમે પણ જાઓ, એનડીએ ગઠબંધન પણ તમે જોડાઓ અને તેમાં આગળ વધો। વિશાલભાઈ, પાર્થિવભાઈ પાસે જવું તે પહેલા આપની પાસે આવું છું। અહીંયા પણ એક કંટસ આવી ગઈ હતી એનડીએમાં કે જ્યાં આગળ ચિરાગ પાસવાને કહ્યું હતું કે હું આટલી બેઠક લઈશ, મારી પાર્ટીને એટલી જોઈશે, હમ ત્યાં આગળ આવી ગયું, બધા કહેતા હતા, પરંતુ એને મેનેજ કરી શક્યું એનડીએને સાથે લાવીને ઊભું રહ્યું અને જીતને લઈને આ જોવા મળી રહ્યા છે આંકડાઓ। પહેલાં તો જે રીતે આગળની ચૂંટણીઓની વાત કરીએ તો આગળની ચૂંટણીની અંદર ચિરાગ પાસવાન અલગથી લડી રહ્યા હતા, એટલે એનડીએ નીતિશ કુમાર સાથે ચિરાગ પાસવાનને એડ ઓન જે થઈ ગયા, એટલે મતલબમાં કે એ લોકોની જે સીટ હતી એ સીટની અંદર ધરખમ વધારો છે। એ લોકોને ખબર જ હતી કે જે રીતે ચિરાગ પાસવાનની જે સીટ જે છે ડાયરેક્ટલી બેનિફિટ એનડીએને મળવાનો જ છે। ચિરાગ પાસવાન એ જ્યારથી કેન્દ્રની અંદર જ્યારે ગઠબંધન બનવાનું હતું એનડીએનું ત્યારથી એ લોકપ્રિય નેતા તરીકે અને યુવા નેતા તરીકે જે ઉભરી આવ્યા હતા અને એમના જે રીતેનો પ્રચાર પ્રસાર, જે દરેક રેલીની અંદર પ્રચાર પ્રસારની અંદર નરેન્દ્ર મોદી સાથે પણ એ રહેલા હતા, એટલે એક કહેવા જઈએ કે એક ચહેરો જે છે કે યુવા નેતા તરીકેનો ચહેરો અને યુવાની અંદર બિહારમાં યુવા માટે એક મિનિટ માટે આપને રોકી રહ્યો છું। हमारे साथ आनंद अमृत राज પણ जुड़ाई गया है, बिहार की न्यूज 18 संवाददाता है। आनंद, जिस तरह से हम रुझान देख रहे थे उसी तरह से क्या परिणाम को देखा जा सकता है, क्योंकि इस बार जो गैप है वो बहुत ही बड़ा दिख रहा है। 177 बैठक पे एनडीए आगे चल रही है और शायद 70 के बैठक के आसपास एमजीबी दिख रही है। बिल्कुल बिल्कुल, देखिए और लगभग अब 10:30 बजने को है और ये ट्रेंड अगर बरकरार रखे तो एक बड़ी जीत की तरफ एनडीए बढ़ रही है। हमारे साथ जेडीयू के प्रवक्ता अरविंद निषाद। अरविंद जी, ये जो तस्वीर बता रही है, एग्जिट पोल में तो लगातार जीतते हुए दिखाया गया था एनडीए को, लेकिन इस तरीके से लगभग 170 प्लस का एनडीए का आना क्या संकेत है? इससे आगे और हम जाएंगे। कहाँ तक जाइए? हम लोग लगातार चुनाव प्रचार के दरमियान और उसके पहले भी हमारी पार्टी की ओर से लगातार यह बात कही जा रही थी कि 2010 वाली स्थिति बिहार में है, तो लग रहा है जिस प्रकार से अभी मतों की ऐसी क्या परिस्थिति हुई कि मतलब एनडीए को जो अभी तक रुझान आ रहे हैं, रुझान में एनडीए काफी आगे दिख रहा है। सबसे बड़ी वजह आपको क्या लग रही है इस बार के चुनाव में? सबसे बड़ी वजह यह लग रही है कि आदरणीय नीतीश कुमार जी ने 20 वर्षों के दरमियान बिहार को विकसित राज्य बना